नमस्कार, जय बलराम। किसान मित्रों, अपना किसान मोल यूट्यूब चैनल अंदर आप सर्वेનું ફરીથી સ્વાગત કરું છું। હું નિલેશ ચોપડા। આજે આપણે આ વિડીયોની અંદર જે ખેડૂત આપણે હમીર જીવા દેથરિયા ગામ મોડ પર લાલપુર તાલુકાના છે વતની, આપણી પાસેથી થોડાક દિવસ પહેલા જ એટલે કે 13 તારીખે આપણી પાસેથી એટમ પાવર અને જીરા જમ્પર પ્લસ આ બંને દવા એના ખેતરમાં જીરુના પાકની અંદર છાંટવા માટે લઈ ગયા હતા। એ આજે આપણી દુકાન ઉપર આવી અને રિપીટ ઓર્ડર એટલે કે ફરીથી પોતાના પાકમાં છાંટવા માટે બીજી વખત જે આપણો સ્પ્રે છે એ લેવા માટે આવ્યા છે। તો આપણે મિત્રો એમની પાસેથી આ બંને દવા વિશેનો અભિપ્રાય જાણવો છે અને શું એને ફાયદો થયો છે એ વસ્તુ જાણવી છે। અમીરભાઈ, આપનું સ્વાગત છે આપણા કિસાન મોલમાં। તમે આજથી 13 તારીખ પહેલા અમારો પહેલાનો વિડીયો એક તમારા જેવા પ્રગતિશીલ ખેડૂતનો જોઈ અને અમારા સુધી તમે પહોંચ્યા હતા અને ત્યારે તમે અમારી પાસે આવ્યા અને આ બે પ્રોડક્ટ આપણે તમને આપેલી છે। તો તમે જે છંટકાવ કર્યો અમીરભાઈ અને તમને જે સારું રિઝલ્ટ મળ્યું છે કે જે પરફોર્મન્સ મળ્યું છે આ બંને પ્રોડક્ટનું, એ તમે આપણા ખેડૂત સુધી તમારા અભિપ્રાય આપણે પહોંચાડવો છે કે જેથી કરીને આજ તમને જેટલો લાભ થયો છે બરાબર તમારા જીરુમાં, એટલો બીજા મિત્રો પણ લાભ લઈ શકે અને એના પાકને એ લોકો સારું ઉત્પાદન સુધી મેળવી શકે। તો તમે શું કહેશો આપણે આ બે પ્રોડક્ટ વિશે? મોટા એમ કહું કે ભાઈ જીરું વાવવું ને તો આ વપરાય બરાબર। મારે 9 વીઘાનું હતું, એમાં છાણિયું ખાતર ભરેલું ઓછું હતું, થોડોક વોલ ઓછો હતો આપણે, અને આ સાઈટા ભેગું આપણે 5 દિવસમાં રિઝલ્ટ આવ્યું, ફૂલે ફૂલ જેવું વધી ગયું બરાબર। ટૂંકમાં એ છંટકાવ 5 દિવસ જેવું થયું એટલે એમાં તમને ગ્રોથ દેખાણો, ગ્રીનરી ને બધું એકદમ કાળાશ પકડી જાય અને વધ ને ફૂલે ફૂલ એમ બરાબર છે। અને આ વપરાય બે વસ્તુ બરાબર છે, જીરું વાવવું હોય તો વાપરી શકાય। તમે તે દિવસે લઈ ગયા ત્યાર પછી આજે જે એ ટ્રાય કરી તમે, તો એની અંદર ફૂટમાં ને એમાં કેવો ફાયદો દેખાણો? સારામાં સારું બરાબર। જે નવી મોગરી છે એની ફૂટમાં તમને ફાયદો દેખાણો, અને ઈ મોગરી જે ભરાતી હતી કે દાણો ઘણી વખત કેવું હોય કે ઝીણો દાણો રહી જતો હોય કે ઈ પ્રકારનો પ્રશ્ન હોય, એમાં આ વસ્તુ કેવી ફાયદો કરે? એટીએમ પાવર ઈને આપણે એમાં ફાયદો કરે, એમાં ફાયદો કરે છે ને, દાણો ભરાવામાં ને સારો ફાયદો કરે। તો તમે આપણા ખેડૂતોને કહેશો ને કે ભાઈ આ વસ્તુ અચૂક 100% આપણે જીરું વાવીએ તો આ બે વસ્તુ વપરાય છે, વાપરવી જ જોઈએ, બરાબર ને? અને આનો આપણે જે પણ માની લ્યો કે જીરુના પાકની અંદર 2 કે 3 ફુવારા લઈએ છીએ તો એનું વળતર આપણે એનાથી મળી જાય, બરાબર? ડીએપી ખાતર જેટલું આપણે ગણ કર્યા બે વસ્તુ બરાબર છે। અને ઈ તમે નરી આંખે ઈ વસ્તુ નિહાળી એટલે આજે રિપીટ પાછું તમારો વિડિયો જોઈ અને આવ્યો હતો આપણે ટ્રાય કરી, હા તે દિવસે તમે કીધું હતું, બરાબર છે કે ભાઈ મારે ટ્રાય કરવા લઈ જાય, ટ્રાય કર્યા અને આ તો રિઝલ્ટ સારું મળ્યું તો આપણે બીજી વાર લેવા આવ્યા, બરાબર છે। તો ખૂબ ખૂબ આભાર હમીરભાઈ। તો મિત્રો, હમીરભાઈએ જે રીતે આ બંને પ્રોડક્ટ યુઝ કરી એના જીરુના પાકની અંદર સફળ ખેતી કરી છે અને એને સારું ઉત્પાદન મળ્યું છે, તો અમારો ખાસ મિત્રોને આગ્રહ છે, જે પણ મિત્રોને આ વસ્તુની જરૂરિયાત હોય એ નીચે આપેલા નંબર ઉપર અમને ટેલિફોનિક ઓર્ડર પણ કરી શકે છે, જેને અમે કુરિયર મારફતે પણ પહોંચાડી શકીએ છીએ। તો સર્વે મિત્રોને અમારી ખાસ એક નમ્ર અપીલ છે, અમારો આ વિડીયો આપ સર્વેને પસંદ પડે તો દરેક આપણા ગ્રુપ સર્કલ મિત્ર વર્તુળની અંદર એને શેર કરજો, અમારી ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરજો, કારણ કે અવનવા તમને ફીડબેક ખેડૂતોના અમે તમારા સુધી પહોંચાડતા રહેશું। તો અસ્તુ, જય હિન્દ, જય બલરામ।